બાળપણના અંદર બાળકોને જે સંસ્કાર આપવામાં આવશે એની બહુ મોટી ભૂમિકા હોય છે. અને એટલે જ નાનપણમાં આવા બાળકોને અગર ધર્મના સંસ્કારોથી આપણે યુક્ત કરી દઈએ તો મોટા થઈને એમના ગળથુથીમાં એ સંસ્કારો હંમેશા રહે છે. હે વ્યાસજી, મારી માનો એકમાત્ર છોકરો, એના સ્નેહ પાશમાં હું બંધાયેલો હતો. મારા મનમાં થયું કે હું માને છોડીને જતો રહું અને ભગવાનનું ભજન કરવા લાગુ. મને બીજા કશામાં રુચિ નથી, પણ એના સ્નેહ પાશથી હું બંધાયેલો હતો. હે વ્યાસજી, એક દિવસ એવું બન્યું, મારી માં સવારે ઉઠીને દૂધનું દોહન કરવા ગઈ અને એ વખતે કોઈ સર્પ એને ડંસી ગયો. મારા માનું મૃત્યુ થયું. સાપનો એમાં કોઈ વાંક નતો, એ માનો કાળ આવી ગયો હતો. હું એકલો થઈ ગયો અને વિચરણ કરવા લાગ્યો. મેં એક લાંબી યાત્રા તય કરી. અનેક વૃક્ષોના વચ્ચેથી હું નીકળતો ગયો. અનેક પહાડો વચ્ચે આવ્યા, નદીઓ વચ્ચે આવી, ઝરણાઓ વચ્ચે આવ્યા અને હું વિચરણ કરતા 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 એક દિવસ પીપલના વૃક્ષના નીચે બેસીને પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો. એ ગુરુવર્યોએ જે રીતે મને જે માર્ગદર્શન આપેલું એ રીતે પ્રભુનું નામ જપ સાથે હું ધ્યાન કરવા લાગ્યો અને એ ધ્યાનના અંદર એક એવી પરમ અવસ્થા પર હું પહોંચ્યો. હે વ્યાસજી, મને સાક્ષાત પ્રભુના મારા હૃદયના અંદર દર્શન થયા. અરે તમને હું શું કહું, એવા અદ્ભુત પ્રભુના દર્શન મને થયા. ચરણારવિંદ થી લઈને એમના મુખારવિંદ સુધી એક એક અંગોના દર્શન. એ અંગોની સુગંધને હું મારા નાસિકાના માધ્યમથી સૂંઘી શકતો. ભગવાન સાક્ષાત પ્રગટ થયા. એમની દિવ્ય ઝાંકી મને પ્રાપ્ત થઈ. એ મંદ મંદ મુસ્કુરાતા મુસ્કુરાતા એ શ્યામ સુંદરના મેં દર્શન કર્યા. એમના ચિતવનના મેં દર્શન કર્યા. એમના ચરણ કમલ, હસ્ત કમલ, હૃદય કમલ, એમનું વક્ષસ્થલ, એમના સુંદર વાળ, એ ઘુંઘરાલા વાળ, એમના અદ્ભુત કપોલ, એમના અદરોષ્ટ, એક એક અંગના સ્પષ્ટ રૂપે દર્શન થવા લાગ્યા. એમને મારા ચિત્તને, મનને ચોરી લીધા. મારા રોમ રોમ રસાન્વિત થઈને પુલકિત થવા લાગ્યા. हे व्यास जी, वो प्रभु के दर्शन करके मैं इतना धन्य हो गया, मैं सब कुछ भूल गया, सब कुछ मुझे विस्मरण हो गया. वो परम आनंद का मुझे अनुभव हुआ. ऐसा आनंद मैंने कभी भी नहीं चखा. मुझे लगा ये लौकिक के अंदर जो लोग सुख को प्राप्त करते हैं वो तो कुछ नहीं है, वो तो केवल मात्र क्षण भंगुर होता है. ये परमानंद की जो मुझे अनुभूति हुई, मेरे रोम रोम हर्षान्वित होकर जैसे भगवान श्री कृष्ण के संगीत के अंदर झूमने लगे, भगवान श्री कृष्ण के दर्शन से धन्य होने लगे. और मैंने थोड़े समय तक प्रभु के वो दर्शन को निरंतर मैंने किया, पर थोड़े ही वक्त में प्रभु मेरे बीच में से पधार गए. वह अंतर ध्यान हो गए. अब मैंने बहुत प्रयास किया आंख बंद करके पुनः हे श्याम सुंदर आपकी मुझे फिर से झांकी हो जाए. मैं तड़प रहा हूं आपकी उस झांकी को प्राप्त करने के लिए. जैसे रसखान जी भी तड़प रहे थे, दीदार दे दीदार दे दीदार दे दीदार दे दीदार दे. भगवान श्रीनाथ जी के उस झांकी को करने के लिए रसखान जी भी तड़पते थे. ભગવાન શ્રીનાથજી રસખાનજીને દર્શન આપવા પધાર્યા અને જ્યાં દર્શન આપવા પધાર્યા, રસખાનને થયું આમને હું એકવાર ચોંટી પડું. हे प्रभु, एक बार मुझे अपना बना ले.
एक बार मुझे गले से लगा ले। ઠાકોરજીને થયું દર્શન આપવાનો જ પ્રોમિસ હતો, ગલે લગાડવાનો પ્રોમિસ નહોતો. આને તો આંગળી આપીને પોચું પકડે છે. એટલે ભગવાન શ્રીનાથજી ભાગ્યા અને પછી રસખાનને પણ એ જ તાલાવેલી થઈ જેવી નારદજીને અત્યારે થઈ રહી છે. એક બાર પ્રભુ દર્શન દિખા દે, દર્શન કરવા દે, उनकी झलक को दिखा दे, फिर कोई व्यक्ति कैसे रह सकता है उनके बिना. नारदजी પોતાના ધ્યાનમાં મગ્ન થવા લાગ્યા. મનોવન પ્રભુને રીઝવવા લાગ્યા, પ્રભુને વિનંતી કરવા લાગ્યા, हे प्रभु एक बार फिर से मेरी आंख से तेरा दर्शन हो जाए, मेरा जीवन धन्य हो जाए. प्रभु को विनंती कर रहे हैं, हे प्रभु आपकी एक बार और झलक दिखा दो. और प्रभु ने अपनी वाणी को प्रकट की और कहा, हे नारद, भले ही तुमने कितने भी साधन क्यों न किए हो, लेकिन फिर भी अभी भी तुम में कुछ कषाय है, कुछ वासनात्मक अंश अभी भी तुम में है. और जब तक व्यक्ति पूर्ण रूप से लौकिक वासनाओं के रहित नहीं हो जाता, तब तक उनको मेरे पूर्ण दर्शन का अधिकार प्राप्त न हो पाएगा. तुम मेरे नाम का जाप करते रहो, जब तुम्हारा देहांत हो जाएगा फिर मैं तुम्हें अपना पार्षद बना लूंगा और तुम्हें वो सर्वोच्च पद की प्राप्ति होगी. नारद जी नारायण का जप करते करते समय बीतता गया और वह जप करते करते जब उनका देहांत हो चुका, भगवान के पार्षद बन गए. और भगवान के पार्षद बनने के बाद अनेक चतुर्युगी बीतने के बाद जब प्रलय काल आया, उस वक्त ब्रह्मा जी के सहित पूर्ण सृष्टि जब भगवान नारायण के अंदर विलीन हो गई और फिर जब पुनः सृष्टि की रचना हुई, तब ब्रह्मा जी के मानस पुत्र के रूप में नारद जी का पुनः प्रागट्य हुआ. और हे व्यास जी, भक्ति सिद्ध हो गई प्रभु की कृपा से, और इसलिए अब तीनों लोक में मैं सब जगह विचरण कर सकता हूं, कोई भी प्रकार के रोक टोक के बिना. सवा सात થયા છે. મને બધાએ કીધેલું સવા સાતે પૂરું કરી દેજો, કારણ કે ઘણા પેલા બસ વાળા પણ છે ને, બારગામ વાળા પણ બધાની બસો પછી ઉપડવાની હોય છે. તો ચાલુ રાખું કે વિરામ કરી દો? હે, અચ્છા, એ ચાલુ રાખવા વાળા હાથ ઊંચો કરે જરા, અને બંધ કરવા વાળા હાથ ઊંચો કરે. મને એમ કીધું 8 વાગે બસ ઉપડી જવાની છે. હે, ઉપડી જવાની છે રાજીવભાઈ? હે, ઉપડી જવાની છે. અચ્છા, ભાઈ ભૂખ્યા બીજા. સંક્ષિપ્તમાં આગળની કથાનું વર્ણન લઈને આજના સત્રને સમાપ્તિ તરફ લઈ જઈએ. પાંડવનું એકમાત્ર અંશ અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો દુર્યોધનની અંતિમ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે. દુર્યોધને છેલ્લા ટાણે અશ્વત્થામાને કીધું, મને
પાંચે પાંચ પાંડવોના માથા કાપીને મારા પાસે લઈ આવો. ઘણા લોકો મરતા મરતા રાગ આપીને જાય અને ઘણા લોકો મરતા મરતા વૈરાગ આપીને જાય. દુર્યોધને મરતા મરતા રાગ આપ્યું, પાંચ માથાઓ કાપીને મારા પાસે લઈ આવ. અગર તું મારો સાચો મિત્ર છે તો આટલું કામ કરી આવ. અશ્વત્થામા ગયો. બ્રહ્મા પાંડવ પુત્રોને મારીને આવ્યો અને પછી અશ્વત્થામાની અર્જુને ખબર કાઢી. ક્રોધાયમાન થયો અશ્વત્થામા. પુનઃ એને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને ઉત્તરા એ ભગવાનને યાદ કરી રહી છે. हे देवादिदेव जगतपति महायोगी, आप मेरी रक्षा कीजिए. यहाँ आपके अतिरिक्त और कोई भी ऐसा नहीं है जो मुझे अभय दान दे सके, क्योंकि सब एक दूसरे के मृत्यु के अंदर निमित्त बन रहे. અને જ્યાં ઉત્તરાએ વિનંતી કરી અને પ્રભુને પણ ખબર છે કે મારી કથાનો ઉત્તમ વક્તા, ઉત્તમ શ્રોતા એ પરીક્ષિત થવાનો છે. ભગવાન સ્વયં ઉત્તરાના ગર્ભમાં પધાર્યા. ઉત્તરાના ભાગ્ય તો જુઓ કે ભક્ત અને ભગવાન બંને એના ગર્ભમાં એક સાથે બિરાજમાન છે. ભગવાન તમારા અંદર પધારે પણ ભક્ત પણ પધાર્યા હોય એવું ન થાય. ભક્ત અને ભગવાન બંને એક સાથે ગર્ભમાં પધાર્યા છે અને ભગવાને એ બાળકનું રક્ષણ કર્યું. चाहुओर से उसको रक्षित किया, इसलिए परीक्षित. જ્યારે જ્યારે પાંડવો ઉપર આપત્તિ આવી છે, વિપત્તિ આવી છે, ત્યારે ત્યારે ભગવાને એમનું રક્ષણ કર્યું છે. પણ જરૂરી નથી કે દર વખતે ભગવાન રક્ષણ કરે છે. પાંડવોનું રક્ષણ કર્યું પણ પાંડવોના પુત્રોનું રક્ષણ ન કર્યું અને પૌત્રનું કર્યું. અભિમન્યુનું રક્ષણ ન કર્યું. બધી વાર ભગવાન આપણું રક્ષણ કરે એવું જરૂરી નથી હોતું, પણ ભગવાન અગર ઈચ્છે કે ના મારે આને જીવાડવો છે તો ભગવાન નિશ્ચિત એનું રક્ષણ કરે છે. રક્ષણ કરે એ પણ એની કૃપા અને કદાચ રક્ષણ ન કરે એ પણ એની કૃપા. એ કદાચ જીવાડે એ પણ એની કૃપા અને કદાચ આપણું દેહાંત થઈ જાય ને એના ધામમાં આપણને લઈ જાય એ પણ એની કૃપા. એ જે કરે એની કૃપા માનવી, એનો આભાર માનવો, એ જ આ ભક્તિનું બીજ છે, નીવ છે. ભક્તિની નીવના અંદર ભગવાન ઉપરનો ભરોસો. એ જે કરે એનો સ્વીકાર. આ જ દાસ ધર્મ છે અને આ જ દીનતા ધર્મ છે. આભાર અને ભારોભાર આભારની અભિવ્યક્તિ છે. એ સ્તુતિ કરાવે છે. સ્તુતિમાં માંગણી નથી, સ્તુતિમાં એ આભારની અભિવ્યક્તિ છે. સ્તુતિમાં ભગવાન કેટલા કરુણા વરુણાલય છે, કેટલા કૃપાળુ છે, ભગવાન કેટલા શક્તિશાળી છે, ભગવાનના ચરિત્રો કેટલા સુંદર છે, એનું તો વર્ણન હોય છે. ભગવાન શ્રેષ્ઠતમ છે. ભગવાનના ઉપર બીજું કોઈ નથી. આ જ વર્ણનો આપણે સ્તુતિઓના અંદર સાંભળતા હોઈએ છીએ. સ્તુતિઓના અંદર ક્યારે માંગણી ન હોય, સ્તુતિઓમાં ભારોભાર આભાર છે. આટલી બધી વાર ભગવાને પાંડવોની રક્ષા કરી. કુંતીજીથી રહેવાયું નહીં. કુંતીજીને હવે ખબર પડી ગઈ પ્રભુની કૃપાથી આ કોઈ સામાન્ય પુરુષ નથી, આ તો પ્રકૃતિથી પર પુરુષ છે, આ તો સાક્ષાત ઈશ્વર છે. અને ઈશ્વર એ અમારા સાથે રહીને હંમેશા ઢગલે ને પગલે અમારી સહાયતા કરે છે.